પાર્ટીના કર્મચારીઓ દ્વારા પશુપાલક પાસે રૂપિયાની માંગણી કરવામાં આવતા ત્રણેય કર્મચારીઓને ફરજ પરથી છૂટા કરવામાં આવ્યા છે। વડોદરા શહેરના રાજમહેલના પાછલા ભાગમાં ગૌપાલકો દ્વારા ગાયો ચરાવવામાં આવે છે, ત્યારે આજરોજ કોર્પોરેશનની ઢોર પાર્ટીના આદિ, ગણપત અને ધમા દ્વારા પૈસાની માંગણી કરવાના પશુપાલક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। તેમના કહ્યા પ્રમાણે આજરોજ તેઓ ગાયો ચરાવતા હતા, તે દરમિયાન આ ઢોર પાર્ટીના માણસો ત્યાં આવ્યા હતા, ત્યારે ગાયો ભાગી જતા તેમની પાસે આવી પૈસાની માંગણી કરવામાં આવી હતી। આ પશુપાલકનું એમ પણ કહેવું છે કે મારી પાસે આ લોકોના ઓડિયો રેકોર્ડિંગ પણ છે, જેમાં તેઓ દ્વારા પૈસાની માંગણી કરવામાં આવી રહી છે। સાથે જ વધુમાં આક્ષેપ કર્યા હતા કે તેઓના ગૂગલ પે નંબર પર પૈસા આપેલા છે। જ્યારે આજે દબાણ અધિકારી મંગેશ જયસ્વાલે જણાવ્યું હતું કે આ સમગ્ર બાબત ધ્યાનમાં લઈને 3 જણના નામ ખુલ્યા છે। ધર્મેન્દ્ર, આદિત્ય અને ગણપત, આ ત્રણેય જણને નોકરી પરથી છૂટા કરવામાં આવ્યા છે, જેઓ સૈનિક સિક્યુરિટી એજન્સીમાં કામ કરે છે અને સૈનિક સિક્યુરિટી એજન્સીને પણ 5 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે, જેને લઈને વધુ વિગતમાં જે દબાણ અધિકારી મંગેશ જયસ્વાલે જણાવ્યું હતું। हाँ कई घेर के दवा घेर आयो बोल है घेर आयो तो पेलो ब्रिज कने कोई गयो थी कया ब्रिज कने आपड़ा હવે એ બાજુ તો એની એડું છે કોની હોય જો જો તો ખબર छोटो पे एक्टिव वालो वाइट हाँ ये गयो छे हाँ તો કોણ હું છે તો હું થયું હું એનો તોડ કરેલો કેટલાનો એ ગાય હતી એની તો વાડામાં તે ઊંચી નાતો રહ્યો એક છે ને ગાડી લોકાય કરે એટલે જે હોય એ કીધું તું તને એને પેલા લાલ ટી શર્ટ વાળો કોઈ હતો ને એ કીધેલું હું કીધું તું કે થઈ જશે છોડ દે કે કઈ ભાગ્યા જ નહીં છોકરા એવું કીધું તું હું તપાસ કરાવું આવડે દૂધ કાઢીને જો એટલે મારા પપ્પાને પેલું દવાખાને છે ને હા 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 થોડી વધારે તકલીફ છે એટલે ડોક્ટર ને આયા હતા, અત્યારે પાછું જ જવાનું મારે। જો હું પેલો બ્રિજ ની બાજુમાં નહીં અંદર વાળો છે હા એ કયો બ્રિજ વિશ્વમંત્રી વાળો આ નદી આગળ હા એ હા તો હું વાત કરીને પૂછી જો ચાલ ને તને પૂછીને કહીશ। એક્ટિવ વાળો છોકરો તો પાત્રો હતો હા હા કેટલા લેવાના કેટલા લેવાના તને કહું હા તો કે તો પછી મને ખબર પડે હવે કોણ છે તપાસ કરીને તને કહું। હા હા બોલ પેલું નાખું કે પછી આપણે આહિસ્તા લઈ લઈશ એ ભાઈ સ્ટાર રાજમહેલની જગ્યા છે ગાયકવાડની, એમાં હું ગાયો ચરાવતો હતો। બાજુમાં થોડીક ઝુંપડપટ્ટી છે અને ફેન્સિંગ છે અને બાજુમાં ઝુંપડપટ્ટી છે, ત્યાં ગાયો ચરાવતો હતો। આવી રીતે આ લોકો અચાનક આવ્યા અને ગાય દોડીને ભાગી ગઈ અને ભાગી ગઈ એટલે અચાનક મારી પાસે પૈસાની માંગણી કરી। કોને પૈસાની માંગણી કરી? એ ગણપત છે, આડી છે, બીજા 2 છોકરાઓ છે। આ છોકરાઓ કે અમારા સાહેબને પૈસા આપવા પડે, શાના કારણે આ પૈસા આપવાની જરૂર એ ગાય ભાગી ગઈ ને તારી એટલે, અને અમુક પૈસા આપણે આપેલા બી છે અમુક। તમારી શું રજૂઆત છે? તમારે શું આપણે એવું કેવું કે આ બીજા કોઈ માણસોને આવી રીતે આપણા માલધારીને કોઈ આવી રીતે હેરાન ના કરે, આપણા રબારી ભરવાડને કોઈ હેરાન ના કરે। બીજા પૈસા અમુક વાર આપણે એમને આપેલા બી છે 500,000 અમુક વાર, કે ચલો આપણું એમનું ગાડું ગબડે આપણું બી ગાડું ગબડે, પણ એમના ગાડાથી જો અમારું ઘર ના ચાલે તો કોઈ મતલબ જ નહીં પૈસા આપી। ગૂગલ પે બી કરેલા છે? હા મેં કરેલા છે, અમુક ઓડિયો ક્લિપ બી તમને મોકલી દઈશ મેં। હવે પણ આવી રીતે માલધારી સમાજને હેરાન ના કરે એવું મારે જણાવવાનું, અને ઉપર વડીલોને કહેવું કે આનું નિવારણ લાવે। કમિશનરને શું કેવું છે? કમિશનર સાહેબ તો મેં કમિશનર સાહેબને એટલું જ કહું છું કે બસ આ માલધારી સમાજ નાનો સમાજ છે, આને શાંતિથી જીવા દે અને શાંતિથી ઢોરા ચારે એવું કંઈક કરે। આજે પૈસા માંગણી કરે છે એ લોકો પર શું કાર્યવાહી છે? આ લોકો પર કાર્યવાહી તો કરવી જ પડે, આમનો કંઈક નિકાલ કરવો પડે, બદલી કરાવો આમને, કંઈક કોઈ દબાણમાં નાખી દો તો બીજા સાથે આ બનાવ ના બને। કેટલા રૂપિયાની માંગણી કરે છે? 5,000, 4,000, 1,500, 2,000 દર મહિને માંગે છે લોકો? હા આની પહેલા બાબુ બી હતો એક। હવે એનું તો જે થવાનું તે થઈ ગયું બરાબર, પણ હવે આ જે નવા આવ્યા છે એનું કંઈક કરો। આવી રીતે તમે પગલાં લીયા કરશો તો અમે રીતે શાંતિથી જીવ્યા કરશું, અને આ નાના નાના અકસ્માત થાય છે એનાથી અમને બી દુઃખ થાય છે। પણ હવે ચોમાસું આવે તો ગાયો ચારવા અમે બહાર તો નીકળવાના ને, રોડે નીકળવાના તો ખરી ને, નકર તમે ગમે તે એક ટાઈમ ફિક્સ કરી આલો અમને કે આ ટાઈમે ગાયો લઈને નીકળો તમે, તો એ ટાઈમે અમે ગાયો લઈને નીકળીએ તો પબ્લિકને બી ત્રાસ નહીં, અમને બી ત્રાસ નહીં, બધાનો બચાવ થાય। ટ્રાફિક ના હોય એવી જગ્યાએ અમને મોકલી આપો તો અમે ત્યાં જવા રેડી છે। અમને જગ્યા આપી દો 4 ઝોનમાં, અમદાવાદમાં હાલ દીધી છે, સુરતમાં હાલ દીધી છે, રાજકોટમાં હાલ દીધી, તો અહીં વડોદરામાં બી હાલ દો ને।
તો અમે જવા રાજી છે. ના કોઈ અધિકારીનો વિડીયો એવું એ નથી. કોઈ એ કેટલ જે કેચર છે એમાં 3 નામ જે છે એ એક તો ધર્મેન્દ્ર કરીને છે, બીજા એક આદિત્ય કરીને છે ને એક ગણપત કરીને છે. એનો જે ઓડિયો વાયરલ થયો હતો અને એમાં અત્યારે હાલ પ્રાથમિક રિપોર્ટ પણ મંગાવ્યો હતો ને રિપોર્ટ મેળવ્યો છે. એમાં એ જે સૈનિક સિક્યુરિટી એજન્સીના 3 જે કેટલ કેચર છે, સિક્યુરિટી ગાર્ડ તરીકે છે, એમને તાત્કાલિક અસરથી છૂટા કરી દેવામાં આવે છે સૈનિક સિક્યુરિટી એજન્સી દ્વારા. અને એક ટીમ લીડર પણ છે, એમને પણ અત્યારે હાલ તાત્કાલિક અસરથી છૂટા કરી દેવા જણાવ્યું છે, એટલે છૂટા કરી દેવામાં આવ્યા છે. તદુપરાંત સિક્યુરિટી એજન્સીને પણ 5 લાખ રૂપિયા પેનલ્ટી તરીકે ઇમ્પોઝ કરવામાં આવ્યું છે. અને કયા કર્મચારી? નહીં, એ તો આ કહ્યું ને તમને, એ સિક્યુરિટી એજન્સીના માણસો છે, એટલે એમને તાત્કાલિક અસરથી છૂટા કરી દેવા જણાવવામાં આવ્યું છે. કેટલ ઇન્સ્પેક્ટર પર અત્યારે હાલ અમે એ લોકો દ્વારા સતત ફિલ્ડમાં આ બાબતે તકેદારી રાખવામાં આવે છે. ફક્ત ટીમ લીડર જોડે જ મોબાઈલ હોય છે. આ જે એ લાગે છે પ્રાથમિક દ્રષ્ટિએ 2 જણાએ કંઈક ઘરેથી કે ત્યાંથી કોઈ વાત કરેલી છે અને બીજા કોઈ છે એ પણ ફિલ્ડમાં નહોતા. એટલે માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ અને કેટલ પાર્ટી ઇન્સ્પેક્ટર દ્વારા સતત એ બાબતે તકેદારી રાખવામાં આવે છે, ચેકિંગ પણ કરવામાં આવે છે. એટલે અને હજુ પણ ઘનિષ્ઠ એવું હશે તો આ ચેકિંગ એટલે કાર્યવાહી કરી જ રહ્યા છે ને, ઘનિષ્ઠ કાર્યવાહી અને ચેકિંગ કરવામાં આવશે.